રાજ્ય સરકારના બેગલેસ ડેના પરિપત્રનો ઉલાળ્યો થયો છે। અમરેલીની શાળાઓમાં દેખાયા બેગ સાથે બાળકો। શિક્ષકોને જાણ હોવા છતાં નિર્ણયનું પાલન ન થયું। બેગલેસ ડેની જાણ છતાં નિર્ણયનું પાલન ન થયું। ખાંભાની કન્યા શાળામાં બાળકો બેગ સાથે આવ્યા। સરકાર દ્વારા આજે બેગલેસ ડેની જાહેરાત કરવામાં આવી છે। તો એ પ્રમાણે બાળકો સફાઈ છે, ચિત્રકામ છે, જુદી જુદી પ્રવૃત્તિ છે, બાલસભા છે, સંગીત છે, અલગ અલગ પ્રવૃત્તિ કરે છે અને બેગલેસનો જે પરિપત્ર છે એ પ્રમાણે પૂરેપૂરી રીતે અનુસરવામાં આવે છે। હવે જાણ ઘણા સમય પહેલાં કરવામાં આવી છે। હા, એવું છે કે ભાઈ સૂચના મળી ન હોય, ઘણા વિદ્યાર્થીઓ કાલે ગેરહાજર હોય અને એને બીજી કોઈ કલ્પના હોય એટલે એ રીતે આવ્યા છે। બાકી દરેકને જાહેરાત કરવામાં આવી છે। સરકારે બેગલેસ ડે બહાર પાડ્યો છે। આજે જેને ખબર નહોતી તે બેગ લઈને આવ્યા છે અને અહીંયા આવી તો સરે જાણ કરી કે બેગ નહોતું લાવવાનું। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ધોરણ 1 થી 8ના બાળકો માટે બેગલેસ ડેની જાહેરાત કરવામાં આવી છે ને આ બેગલેસ ડેની જાહેરાતનું કારણ મુખ્ય હતું કે બાળકો છે તે ફ્રેશ રહે, માઇન્ડ ફ્રેશ રહે અને અન્ય કામ શનિવારે કરી શકે તેને લઈને બેગલેસ ડેની જાહેરાત કરી હતી ને આજે પ્રથમ શનિવાર છે ને ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી છે। આપણે દ્રશ્ય બતાવવા માંગી આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના ખાંભાની કન્યા શાળામાં વિદ્યાર્થીઓ છે તે બેગ લઈને પહોંચ્યા છે કારણ કે આજે બેગલેસ ડેના પ્રમાણે પહેલો શનિવાર છે ને ત્યારે બાળકોને પણ હજી અનુભવ ન થતો હોય છે અને જેને કારણે વિદ્યાર્થીઓ બાળકો છે તે બેગ લઈને પહોંચ્યા છે। ત્યારે શાળાના આચાર્યના જણાવ્યા પ્રમાણે તેઓને પ્રાથમિક વિભાગ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી અને જાણ પણ કરવામાં આવી હતી કે બેગલેસ ડેની ઉજવણી દર શનિવારે કરવામાં આવે। ત્યારે પ્રથમ શનિવારને લઈને વિદ્યાર્થીઓ છે તે બેગ લઈને પહોંચ્યા છે ત્યારે હવે જોવાનું આવતા શનિવારમાં બાળકો છે, વિદ્યાર્થીઓ છે, સ્કૂલો છે કે આ બેગલેસ ડેનું પાલન કરે છે કે નહીં। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા, અમરેલી।